મધ્ય પૂર્વમાં વધેલા તણાવ અને હોર્મોઝ ખાડીની સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે ભારતના ઉર્જા ક્ષેત્ર માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. 3 મહિનાથી જે જહાજની રાહ જોવાઈ રહી હતી તે આખરે દહેજ બંદરે પહોંચી ગયું છે. કતારના રાસ લાફાન એલએનજી ટર્મિનલથી 62,370 મેટ્રિક ટન લિક્વિફાઈડ નેચરલ ગેસ લઈને નીકળેલું એલએનજીસીજી દિશા આજે સુરક્ષિત રીતે દહેજ એલએનજી ટર્મિનલ પર પહોંચી ગયું હતું. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ રાજકીય તણાવ અને હોર્મોઝ ખાડીમાં ઊભી થયેલી અનિશ્ચિતતાના કારણે આ જહાજ લાંબા સમય સુધી પર્શિયન ગલ્ફ વિસ્તારમાં અટવાઈ ગયું હતું, જેના કારણે ઉર્જા ક્ષેત્ર સાથે જોડાયેલા વર્તુળોમાં ચિંતા પણ જોવા મળી રહી હતી. પરંતુ તમામ પડકારોને પાર કરીને એલએનજીસી દિશાનું દહેજ બંદર પર આગમન ભારતના ગેસ પુરવઠા અને ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. દહેજ એલએનજી ટર્મિનલ પર ગેસનું અનલોડિંગ પૂર્ણ થયા બાદ તેને સંગ્રહિત કરી દેશના વિવિધ રાજ્યો અને ઉદ્યોગોને પહોંચાડવામાં આવશે, જેના કારણે ગેસ પુરવઠો વધુ મજબૂત બનશે. મધ્ય પૂર્વના તણાવભર્યા માહોલ વચ્ચે એલએનજીસી દિશાનું સુરક્ષિત આગમન માત્ર દહેજ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશની ઉર્જાની જરૂરિયાતો માટે પણ એક રાહતના સમાચાર સાબિત થયા છે.